નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નેપાળમાં સર્જાયેલા ભયાનક ભૂસ્ખલન અને પૂરની હોનારત વચ્ચે ભારતીય પ્રવાસીઓ માટે દેવદૂત બનેલા એક નેપાળી ગાઈડના નિધનના સમાચારથી પ્રવાસીઓમાં ઘેરા શોકની લહેર વ્યાપી ગઈ છે. કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રાએથી સુરક્ષિત પરત ફરેલા વડોદરાના યાત્રાળુઓએ નેપાળ ચાઇના બોર્ડર પર સર્જાયેલી ભયાનક હોનારતની ચોંકાવનારી આપવીતી વર્ણવી છે. નેપાળની રસુવા બોર્ડર પર આવેલા તિમુરે ગામ નજીકના ઇમિગ્રેશન સેન્ટર પાસે અચાનક આવેલ ભયાનક પૂર અને ભૂસ્ખલનમાં આખી બિલ્ડિંગ ધરાશયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં યાત્રાળુઓને સલામત રીતે બહાર કાઢવા માટે મદદ કરનાર નેપાળી સહાયકો અને ગાઈડના કરુણ મોતથી પરત ફરેલા ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લહેર વ્યાપી ગઈ છે. વડોદરાના તુષાર ભટ્ટ અને તેમના પત્ની તથા પરિતા શુક્લ અને સુધા ગોસ્વામી સહિત 34 યાત્રાળુઓનું ગ્રુપ કૈલાસ માનસરોવર અને મુક્તિનાથના દર્શન કરી પરત ફરી રહ્યું હતું. 26મી તારીખે કાઠમંડુથી નીકળ્યા બાદ તેમને દિલ્હી પહોંચીને જાણ થઈ કે રસુવા ઇમિગ્રેશન પોઈન્ટ પરથી તેઓ 19મી તારીખે પસાર થયા હતા. ત્યાં આટલી મોટી ભયાનક કુદરતી આફત આવી ગઈ છે. ટોટલ અમારું 34 જણનું ગ્રુપ હતું. એમાંથી અમે 5 જણા અહીંના વડોદરાના હતા. એમાંથી અમે 4 જણા ગયા હતા મુક્તિનાથ અને કમનોકામના દર્શન કરવા. અમે લગભગ 2 વાર અમે આ બોર્ડર ક્રોસ કરી. એક 12મી ઓગસ્ટે અને બીજી 19મી ઓગસ્ટે અમે આ તિમુરે બોર્ડર જે નેપાળ ચાઇના માટે ક્રોસ કરવાની હોય કૈલાશ માનસરોવર યાત્રા માટે એ અમે ક્રોસ કરી. 19મી તારીખે અમે પાછા આવ્યા અને પછી અમે લગભગ મુક્તિનાથ પોખરા દર્શન કર્યા બાદ અહીંયા રિટર્નમાં 25 તારીખે રાતે કાઠમંડુ પહોંચ્યા. 26મીએ સવારે અમે નીકળ્યા 8 વાગે કાઠમંડુથી પરત આવવા. લગભગ આ ઘટના ચાઇનીઝ સમય પ્રમાણે લગભગ ત્યાં 10:30-11 થયા હતા. એટલે અમે નીકળ્યા ત્યારે અમને અમારા ટૂર ઓપરેટરને જ્ઞાન હતું કે આ વસ્તુ દુર્ઘટના થઈ છે, પણ અમને પેનિક ના થાય એટલા માટે અમને નહોતું જણાવ્યું. પણ દિલ્હી આવતા અમને જાણ થઈ કે આટલી મોટી કુદરતી આફત આવી ગઈ છે અને એમાં જે ખૂબ જ ઘણું મોટું નુકસાન થયું છે. જે ઇમિગ્રેશન પોસ્ટ દેખાય છે એમાં બંને બાજુ એવરેજ યાત્રાએ જતા અને યાત્રાએ પરત ફરતા લગભગ 300થી 400 યાત્રાળુઓ હોય છે. એમાં ભારત સહિત લગભગ 25થી 26 દેશોના નાગરિકો હોય છે એમાં. એટલે એ બધા પણ એમાં હતાહત થયા છે. અને યાત્રામાં એટલે યાત્રિકો સાથે આ ઇમિગ્રેશન સેન્ટર પણ એટલું મોટું હતું કે ત્યાં એમનો સ્ટાફ, ત્યાં નેપાળી અને ચાઇનીઝ કાર્યકર્તાઓ પ્લસ આવતા જતા વાહન એ બિઝનેસ સેન્ટર છે એટલે તો ત્યાં લગભગ એવરેજ 150-200 ટ્રેલર્સની વાત કરું છું કે બંને બાજુ બોર્ડર્સ પર ઊભા હોય છે. એટલે બહુ હેવીલી લોડેડ એરિયા હતો. અને આ જ્યારે ઘટના ઘટી ત્યારે એ પીક અવર્સ હતો એટલે 10-10:30 ચાઇનીઝ એટલે ત્યાં ઓફિસ સવારે ખુલી ગઈ હોય. તો એ ખૂબ જ અમારા માટે જ્યારે જાણ્યું કે ખૂબ જ આઘાતજનક સમાચાર હતા કે કારણ અમને તો ખ્યાલ નહોતો, પણ જ્યારે જાણ્યું કે આ વસ્તુ નથી તો અમને ખૂબ જ આઘાત લાગ્યો. એ ઉપરાંત અમારી સાથે અમને તિબેટમાંથી સહાય કરનારા ત્યાં સહાયક હતો, નેપાળી અને તિબેટિયન સહાયક હતા, જે કાયમ અમારી આગળ ચાલતા હતા. અમારી યાત્રાને સરળ બનાવવાના પ્રયત્ન કરતા હતા કે અમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે યાત્રી તરીકે, કે અમારે ઇમિગ્રેશન હોય કે ચેકપોસ્ટ હોય કે અમારે આગળની રહેવા ખાવા પીવાની વ્યવસ્થા કરવાની, આગળના પ્રવાસની વ્યવસ્થા કરતી, અમારા કરતાં આગળ ચાલીને અમારી યાત્રાને સરળ બનાવતા હતા. તો એમાંથી અમને જ્યારે જાણ થઈ કે એમાંથી અમુક લોકો નથી, તો અમને ખૂબ જ આઘાત લાગ્યો કે જે અમારી સાથે યાત્રામાં અમને આટલી સહાય કરી એ અમારી સાથે નથી. ત્યારે ખૂબ જ દુઃખ થયું અમને અને અમારા માટે ખૂબ જ આઘાતજનક સમાચાર હતા. ફક્ત મહાદેવની કૃપા કે અમે અમારા ગ્રુપમાંથી સરળતાથી બધા દર્શન કરીને આવી ગયા. કોઈને નુકસાન નથી પહોંચ્યું. ભગવાન જે ગયા છે એમને મોક્ષ આપે, એમને કૈલાસધામ આપે અને બાકીના રહેલાને બચાવી ખૂબ ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના. એ અમારી ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના છે ભગવાન. અને અમારા માટે ખૂબ જ મોટા આઘાતજનક સમાચાર હતા કે જ્યારે અમે સાંભળ્યા ત્યારે અમને ખૂબ ખૂબ દુઃખ અને ખૂબ આંચકો લાગ્યો. પ્રવાસી પરિતા શુક્લના જણાવ્યા અનુસાર નેપાળ બોર્ડરના છેલ્લે આવેલા તિમુરે ગામથી 1.5 કિલોમીટર દૂર ત્રિશુલી નદી કિનારે આ ઇમિગ્રેશન સેન્ટર આવેલું હતું. પવિત્ર મહિનો હોવાથી ભારત સહિત 25થી 26 દેશોના 300થી 400 જેટલા પ્રવાસીઓ, 200 જેટલા હેવી ટ્રેલર્સ, સ્ટાફ અને લોકલ ગાઈડ્સથી આ વિસ્તાર ધમધમતો હતો. પહાડ પાછળથી અચાનક આવેલા પૂર અને લેન્ડસ્લાઇડના કારણે લોકોને ભાગવાનો પણ મોકો મળ્યો નહીં હોય. અમે લોકો 19 તારીખે જ્યારે રિટર્ન આવ્યા
ઇમિગ્રેશન ક્લિયર કરીને. એ ઇમિગ્રેશન બિલ્ડિંગ હતી જે નેપાળ બોર્ડરનું છેલ્લું ગામ તિમુરે ગામ, અને ત્યાંથી 1.5 કિલોમીટરના અંતર પર આ બિલ્ડિંગ આવેલી છે. અને ત્યાંથી ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ જે પણ છે અથવા તો જેને નેપાળના રસ્તે તિબ્બતમાં જવું છે એ લોકો માટે એ જ રસ્તો ખાલી ખુલ્લો છે. તો આ રસ્તા માટે જવા માટે આ જ બિલ્ડિંગથી જવું પડે. અને પુષ્કળ આ મહિનો એટલો બધો પવિત્ર મહિનો છે એ લોકો તિબેટિયન્સ માટે અને બુદ્ધિઝમ જે ફોલો કરતા હોય એ લોકો માટે. એટલે આ વખતે ખૂબ જ ભીડ ત્યાં જોવા મળી હતી. અમે જ્યારે પહોંચ્યા ત્યારે 12 તારીખે, તો ત્યારે પણ લગભગ 300થી 400 પ્રવાસીઓ લગભગ હશે આ સાઈડ, અને રિટર્ન આવવાવાળા પણ લગભગ એટલા જ હશે. એ ઉપરાંત પોર્ટર્સ, સ્ટાફ, પોલીસ અને ત્યાંના લોકલ ગાઈડ્સ બધા નેપાળ સાઈડના, તિબ્બત સાઈડના પુષ્કળ લોકો ત્યાં હતા. અને ખૂબ સુંદર બિલ્ડિંગ હતી. એક બ્રિજ ક્રોસ કરો, નદી હતી ત્રિશુલી, અને ત્રિશુલી નદી ક્રોસ કરીને બ્રિજ આવે. અને ખૂબ સુંદર બિલ્ડિંગ, ખૂબ મજાના લોકો, મળતાવડા લોકો, શાંત લોકો. અને આજે વિચારીએ છીએ કે આ બધાને ભાગવાનો પણ સમય નહીં મળ્યો. જે પ્રમાણે વિઝ્યુઅલ જોઈ રહ્યા છે કે અમે ત્યાં જ ઊભા રહીને સેલ્ફી લીધી, ત્યાં ફોટા પાડ્યા, અને એ જ બિલ્ડિંગની પાછળથી આટલું બધું ફ્લડ આવ્યું અને આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. લોકો ભાગી પણ નહીં શક્યા હોય, કેમ કે એક બાજુ નદી હતી, એક બાજુ પહાડ હતું, તો જવાની કોઈ જગ્યા નહોતી. અને ખરેખર ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે આટલા બધા લોકો એક સાથે એમની સાથે આ હોનારત થઈ ગઈ. એક ભાઈ હતા નેપાળના, ખૂબ મળતાવડો સ્વભાવ, કેમ કે આ ટુરિસ્ટને એટલે સાચવવાના હોય, ત્યાં લેંગ્વેજ પ્રોબ્લેમ છે, એટલે એક મીડિયેટર તો તમને જોઈએ જ જોઈએ, પછી તિબ્બત સાઈડ હોય કે નેપાળ સાઈડ હોય. અને એ ત્યારે એ ભાઈ ખૂબ જ સુંદર, કંઈ પણ નાનું કામ હોય અમે એમને કહીએ, અમને હેલ્પ કરે, ગાડીમાં બેસાડ્યા. લેન્ડસ્લાઇડિંગ થઈ ગઈ હતી તો અમને એણે ખૂબ મદદ કરી, કીધું ચાલતા નથી જવું, કોઈ બીજાની બસમાં અમને બેસાડી દીધા કે જે તમને થોડા દૂર સુધી લઈ જાય. અને એ ભાઈ આજે નથી, તો ખૂબ દુઃખ થઈ રહ્યું છે. અમે પહોંચ્યા ત્યારે વરસાદ હતો, પણ આટલું બધું હશે એવું નહીં. અમને એમ કે સિઝન છે એટલે વરસાદ છે. ટિમુરે પહોંચતા રસ્તામાં એક મારી સાથે એવી ઘટના થઈ કે એક બાજુ નદી હતી, વચ્ચે સાંકડો રસ્તો, એક બસ જાય એટલો, એક બાજુ પહાડ પરથી પથ્થર પડતા હતા. તો વચ્ચે કિચડમાંથી થઈને ચાલીને જવાનું હતું, કારણ કે આગળ વાહન જઈ શકે એવું નહોતું. એટલે હું ચાલતી હતી ને ઉપરથી જોયું કે એક 1.5 ફૂટનો જેવો પથ્થર હશે એ ઉપરથી પડતો હતો. પણ હું જો ચાલીને જઉં તો ત્યાં કિચડમાં હું ફસાઈ જાત, કાં તો પછી નદીમાં જાત. પણ એ બાજુ પથ્થર જોવામાં બીજો એક પથ્થર ગયો અને રીતસર મારા પગની એકદમ ટચ થઈને ગયો. પણ ખબર નહીં, એ ભગવાને કદાચ મને બચાવી. ત્યારે મારા દિલના ધબકારા નહોતા વધ્યા જેટલા આ સમાચાર સાંભળીને હું બહુ નર્વસ થઈ ગઈ છું. ત્યાં સ્થિતિ કેવી હતી જે સમયે તમે નીકળ્યા તમને ખબર પડી? ત્યારે હું લગભગ અમદાવાદની ફ્લાઇટમાં બેઠીને ત્યારે મેં ન્યૂઝ જોયા કે ત્યાં આ રીતના પૂર ને બધું આવ્યું છે. ત્યારે હું એકદમ ડાઉન થઈ ગઈ હતી. જે બ્રિજ પર તમે નીકળ્યા એ બ્રિજ તૂટી ગયો? એ તો દિમાગમાંથી હું કાલે રાતના હું 9 વાગે ઘરે પહોંચી, પણ ત્યાર પછી લગભગ મને મારી ઊંઘ હરામ થઈ ગઈ. મને નથી ખાવાનું ગળે ઉતરતું કે મને સતત એ બધા લોકો જે અમને સહાય કરતા હતા એ લોકો અને ત્યાંના જે દ્રશ્યો છે એ નજરમાંથી નથી હટતા મારા. યાત્રા દરમિયાન લેંગ્વેજ બેરિયર વખતે મદદ કરનાર અને કીચડમાં ચાલવું ન પડે તે માટે બીજી બસની વ્યવસ્થા કરી આપનાર નેપાળી ગાઈડ અને તિબેટિયન સહાયકો આ હોનારતમાં માર્યા જતા યાત્રાળુઓ અત્યંત ભાવુક બન્યા છે. મહાદેવની કૃપાથી ગુજરાતી ગ્રુપના તમામ સભ્યો સહી સલામત પરત ફર્યા છે અને તેમણે મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.